શું મિત્રો 16 ફેબ્રુઆરી ભારત બંધ થશે? ડ્રાઇવિંગ લાયસન્સની માહિતી આવી ગઈ છે. વિદ્યાર્થીઓ માટે ખુશખબર, લાખો લોકોને ફાયદો થશે. નવા નિર્ણયો 2024માં લેવામાં આવશે. ચૂંટણી પહેલાં આ કામ તમે પતાવી દેજો. પેટ્રોલ અને ડીઝલ થશે સસ્તું. મોદી સરકાર ગરીબો માટે મોટી જાહેરાત કરી શકે છે. ચૂંટણી પહેલાં દેવા માફી અંગેની પણ જાહેરાતો થઈ શકે છે. ખેડૂતોના બેંક ખાતામાં પૈસા પણ આવી શકે છે. આધાર કાર્ડ ફ્રીમાં તમે એ કામકાજ કરાવી શકો છો. જનધન ખાતા ધારકો ધ્યાન આપી દેજો, કારણ કે આયુષ્યમાન કાર્ડ યોજનાનો ફાયદો હવે નહીં મળે. જનધન ખાતા ધારકોને પણ છે એક ખાસ સૂચના: 2024માં નવા નિયમોનું પાલન કરવું પડશે. સોના ચાંદીને લઈને સરકારનો સૌથી મોટો નિર્ણય. 2024માં મોટા ફેરફાર. આધાર કાર્ડને લઈને ખેડૂતો માટે ખુશખબર આવી ગઈ છે. ત્યારબાદ મિત્રો 16મો હપ્તો ક્યારે મળશે એ અંગેના પણ સમાચાર તમને જણાવી દઈશું. દેશ, દુનિયા અને ગુજરાતના આજના તાજા અને મહત્વના સૌથી મોટા સમાચાર મેળવવા માટે આજનો આ વિડીયો અંત સુધી જોતા રહેજો. અને જે પણ મિત્રો નવા છે અમારી આ યુટ્યુબ ચેનલ પર, એમને ખાસ વિનંતી છે, ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. અને આજના આ સમાચાર જો તમને સારા લાગે તો વિડીયોને એક લાઇક અવશ્ય આપતા જજો. અને તમારા દરેક મિત્રો સુધી સોશિયલ મીડિયામાં આ સમાચાર શેર કરી દેજો. અને મિત્રો ખાસ સૂચના કે તમે અત્યારે જે સમાચાર જોઈ રહ્યા છો એ સમાચાર સોશિયલ મીડિયા હેન્ડલ અને સોશિયલ મીડિયા આધારિત જે સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે એ પ્રમાણેના છે, એ તમને સમાચાર મળી રહ્યા છે. તો એની ખાસ નોંધ તમારે લેવી. મિત્રો આજના સમાચારની શરૂઆત કરીએ તો 16 ફેબ્રુઆરીએ ભારત બંધ એલાન થઈ શકે છે. ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈતે 16 ફેબ્રુઆરીએ ભારત બંધનું આહવાન કર્યું છે. તેમને ખેડૂતો અને દુકાનદારોને પણ અપીલ કરી છે અને તેમને કહ્યું છે કે બંધમાં સાથ આપો અને આ વખતે અમે MSP, નોકરી, અગ્નિવીર, પેન્શનના મુદ્દા ઉઠાવીશું. રાકેશ ટિકૈતે કહ્યું છે કે 16 ફેબ્રુઆરીએ ભારત બંધનું આહવાન કરવામાં આવ્યું છે, જેમાં સંયુક્ત કિસાન મોરચાની સાથે અન્ય ઘણા સંગઠનો પણ જોડાઈ શકે છે. ત્યારબાદ મિત્રો ડ્રાઇવિંગ લાયસન્સ માટેની પણ અપડેટ આવી ગઈ છે. જો તમારી પાસે પણ 20 વર્ષ જૂનું એટલે કે 2004 પહેલાં ન બનેલું ડ્રાઇવિંગ લાયસન્સ છે તો તમારે આ સમાચાર છે એ ખાસ જરૂરી વાંચી લેવા જોઈએ, કારણ કે 12 માર્ચથી જે છે એ ડ્રાઇવિંગ લાયસન્સ ઓનલાઈન અપડેટ કરાવવું છે એ જરૂરી બની જશે. જો આમ ના કર્યું હોય તો ડ્રાઇવિંગ લાયસન્સ છે એની વૈધતા ખતમ પણ થઈ જશે, એટલે કે એક્સપાયરી ડેટ પણ આવી જશે. એટલે કે 2024માં તમે માર્ચ મહિના સુધીમાં તમારું ડ્રાઇવિંગ લાયસન્સ છે એ અપડેટ કરાવી દેજો, કારણ કે તમારું જે ડ્રાઇવિંગ લાયસન્સ છે એ 20 વર્ષ જૂનું હશે તો અપડેટ નહીં કરાવ્યું હોય 2024માં તો એ જે ડ્રાઇવિંગ લાયસન્સ છે એ માન્ય ગણવામાં આવશે નહીં. ત્યારબાદ મિત્રો વિદ્યાર્થીઓ માટે પણ ખુશખબર આવી ગઈ છે. વિદ્યાર્થીઓ જે પરીક્ષા આપવા માગે છે એમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે ટ્વિટર ઉપર, એટલે કે અત્યારનું જે એક્સ જે એપ્લિકેશન છે એમના ઉપર માહિતી આપી છે. આ મહિનાના અંત સુધીમાં બીજી મોટી ભરતીની જાહેરાત થઈ શકે છે અને આશરે 4260 જગ્યા માટેની ભરતી હોઈ શકે છે. ટેકનિકલ અને નોન ટેકનિકલ WV કેન્ડર માટે ભરતી થશે. મુખ્ય સચિવ રાજકુમારની પણ જે અધ્યક્ષતા છે એમાં તમામ ભરતીની બોર્ડના અધિકારીઓની બેઠક મળી હતી, જેમાં 10 વર્ષનું ભરતી કેલેન્ડર તૈયાર કરવામાં તેની તાકીદ છે એ કરાઈ રહી છે. સ્થાનક ઉમેદવાર એટલે કે ગ્રેજ્યુએશન જે ઉમેદવારો જે વિદ્યાર્થીઓએ પાસ કરેલું છે એમના માટે મોટી તક મળી શકે છે અને પરીક્ષા ચૂંટણી બાદ લેવામાં આવશે. ત્યારબાદ મિત્રો લાખો લોકોને પણ ફાયદો થશે. નવા નિર્ણયો છે એ લેવામાં આવી શકે છે. નવા વર્ષે ફોનપે, પેટીએમ, ગૂગલ પે અને UPI દ્વારા ટ્રાન્ઝેક્શન કરનારાઓને માટે સારા સમાચાર આપવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે પહેલાં UPI પેમેન્ટ માટે 1 લાખ રૂપિયાની મર્યાદા નક્કી કરવામાં આવી હતી, પરંતુ હવે આ નિયમો છે એમાં NPCI અને RBIએ આ મર્યાદાને 1 લાખ રૂપિયા વધારી અને 5 લાખ રૂપિયા સુધી કરી છે. જોકે આ સુવિધા માત્ર હોસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાઓ સાથેના જ ટ્રાન્ઝેક્શનમાં મળશે. આ સુવિધા UPI પેમેન્ટ એપ યુઝર્સ માટે 10 જાન્યુઆરીથી શરૂ કરવામાં આવી છે. ત્યારબાદ મિત્રો ચૂંટણી પહેલાં આ કામ તમારે હવે પતાવી દેવા પડશે. દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારીના કાર્યાલય દ્વારા 11 જિલ્લાના ચૂંટણી અધિકારીઓ DEOSને મોકલવામાં આવેલ પરિપત્રમાં 16 એપ્રિલ 2024ને લોકસભા ચૂંટણી માટે કામચલાઉ તારીખ તરીકે સ્થાપિત કરવામાં આવી છે. કામચલાઉ તારીખ તરીકે સ્થાપિત કરવામાં આવેલી આ તારીખ 2024ની લોકસભાની ચૂંટણી હવે ગણતરીના દિવસો, મહિનાઓ બાકી છે. ચૂંટણીની તારીખ સાથે આચારસંહિતાની તારીખ પણ નક્કી થઈ જશે. 2024ની લોકસભા ચૂંટણી માટે સંભવિત રીતે ફેબ્રુઆરીમાં આચારસંહિતા લાગુ થઈ શકે છે, પરંતુ 16 એપ્રિલ જે લોકસભાની ચૂંટણી માટે કામચલાઉ તરીકે છે એ સ્થાપિત કરવામાં આવી છે. અને આ વર્ષે એટલે કે એપ્રિલ અથવા મે અથવા તો જૂન મહિનામાં છે એ લોકસભા અંગેની ચૂંટણી યોજાવા જઈ રહી એવા સમાચાર અત્યારે મળી રહ્યા છે. ત્યારબાદ મિત્રો પેટ્રોલ અને ડીઝલમાં થશે સસ્તું. ભાવમાં ઘટાડો જોવા મળી શકે છે. સરકાર મોંઘવારીના મારા વચ્ચે જનતાને મોટી રાહત આપવા જઈ રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર
ટૂંક સમયમાં જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો ઘટાડો થઈ શકે છે. તેલના ભાવમાં 6 થી 10 રૂપિયાનો ઘટાડો થઈ શકે છે. જ્યારે લાંબા સમયથી દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ વધારો થયો નથી. તેમજ કાચા તેલની કિંમતમાં પણ ઘટાડો થયો છે, જેનો ફાયદો હવે સરકાર જનતાઓને આપવા જઈ રહી છે. ત્યારબાદ મિત્રો, મોદી સરકાર ગરીબો માટે મોટી જાહેરાત કરી શકે છે. પીએમ નરેન્દ્ર મોદી સાહેબે જાહેરાત કરતાં કહ્યું હતું કે સરકાર આગામી સમયમાં પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના શરૂ કરવા જઈ રહી છે. 1 કરોડ ઘર ઉપર સોલર રૂફટોપ છે એ લગાવવાના લક્ષ્ય સાથે સૂર્યોદય યોજના શરૂ કરવામાં આવશે. આ યોજનાથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોનું વીજળીનું બિલ પણ સાવ ઓછું આવશે. દરેક ભારતીયોની છત ઉપર તેમની પોતાની સોલાર સિસ્ટમ હોવી જોઈએ એવું સરકાર દ્વારા પણ છે એ નક્કી કરવામાં આવશે. ત્યારબાદ મિત્રો, ચૂંટણી દેવા માફી અંગે જાહેરાતો થઈ રહી છે. ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે. ખેડૂતોના દેવા માફીને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતમાં કુલ 43 લાખ ખેડૂતો એવા છે કે જેના માટે અત્યાર સુધી દેવું છે એ વધતું જાય છે. આ ખેડૂતોનું દેવું એમનેમ નથી થઈ જતું. આવી કુદરતી આફતો વારંવાર આવે, અતિવૃષ્ટિ સર્જાય અથવા તો ખેડૂતોનો પાક નિષ્ફળ જાય અને વાવાઝોડા પણ આવી જાય તો તેમને ખેડૂતોને છે એ નકલી બિયારણનો પણ શિકાર થઈ જાય. આવા સંજોગોમાં જેના કારણે મિત્રો પાક નિષ્ફળ જાય છે, આ તમામ આફતોના કારણે ખેડૂતોના પાકને નુકસાન થાય એવું ગણી શકાય. ખેડૂતોને પૂરતું વળતર મળતું નથી, સરકાર પણ પૂરતું વળતર આપતી નથી. આ તમામને લીધે ખેડૂતોએ લોન લેવી પડે છે અને ખેડૂતી માથે છે દેવું છે એ વધતું જાય છે. ત્યારબાદ મિત્રો, ખેડૂતોના બેંક ખાતામાં પૈસા જમા થઈ શકે છે. ગુજરાતના દરેક ખેડૂતો, મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકારે આપ્યા છે રાહતના સમાચાર. હવેથી જનધન યોજનાઓમાં ખેડૂતો, મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારોને 10,000 રૂપિયાના બેંક ઓવરડ્રાફ્ટ આપવામાં આવશે. જ્યારે આ 10,000 રૂપિયાની સહાય મેળવવા માટે જનધન બેંક એકાઉન્ટ હોવું ફરજિયાત છે. જ્યારે પહેલાં આ યોજના હેઠળ 5,000 રૂપિયા છે એ સહાય આપવામાં આવતી હતી, એટલે કે 5,000 રૂપિયા સુધી તમે ઓવરડ્રાફ્ટ કરી શકતા હતા. પરંતુ હવે એને વધારી અને 10,000 રૂપિયા સુધી છે એ ઓવરડ્રાફ્ટ સિસ્ટમ કરવામાં આવી છે અને એના માટે તમારી પાસે જનધન બેંક એકાઉન્ટ હોવું ફરજિયાત છે. આધાર કાર્ડ ફ્રીમાં તમે કામ કરાવી શકો છો. જો તમારું આધાર કાર્ડ 10 વર્ષ જૂનું છે તો તમે તેને અપડેટ કરાવી શકો છો. સરકારે 14 માર્ચ 2024 સુધી આધાર કાર્ડને મફતમાં અપડેટ કરવાની સુવિધા આપી છે. માય આધાર પોર્ટલ ઉપર આધારને મફતમાં અપડેટ કરી શકો છો. આ સિવાય તમે CSC સેન્ટર પર જઈને પણ મફતમાં આધાર કાર્ડને અપડેટ કરાવી શકો છો. ત્યારબાદ મિત્રો, જનધન ખાતા ધારકો ધ્યાન આપી દે, કારણ કે જનધન ખાતા ધારકોને ફાયદા છે એ મળવા જઈ રહ્યા છે. તમારી પાસે જનધન ખાતું છે તો તમે ઓવરડ્રાફ્ટ દ્વારા તમારા ખાતામાંથી 10,000 રૂપિયા વધારાના પૈસા ઉપાડી શકો છો. તમને 2 લાખ રૂપિયા સુધીનો અકસ્માત વીમો મળે છે. 30,000 રૂપિયા સુધીનું જીવન કવર મળે છે. જે એકાઉન્ટ ધારકના મૃત્યુ પછી કેટલીક શરતો પૂરી કર્યા પછી ઉપલબ્ધ છે. રૂપે ડેબિટ કાર્ડની સુવિધાઓ આપવામાં આવે છે, જેના દ્વારા તમે ખાતામાંથી પૈસા ઉપાડી શકો છો અને ખરીદી પણ કરી શકો છો. ત્યારબાદ મિત્રો, આયુષ્માન કાર્ડ યોજનાનો ફાયદો પણ તમે જાણી લેજો. રાજ્ય સરકાર એટલે કે ગુજરાત સરકાર દ્વારા આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એટલે કે જે યોજના છે એ હેઠળ નિર્ધારિત માપદંડોને પૂર્ણ કરતા પરિવારોને ઓપરેશન પ્રક્રિયા માટે દર વર્ષે ₹10 લાખનું મફત આરોગ્ય કવચ પ્રદાન કરવામાં આવે છે. આ યોજના હેઠળ કોઈપણ હોસ્પિટલ દ્વારા ગેરરીતિ અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટી એટલે કે SAFUની રચના છે એ કરવામાં આવી છે. ત્યારબાદ મિત્રો, જનધન ખાતા ધારકો ધ્યાન આપી દે, કારણ કે અત્યાર સુધીમાં 51 કરોડથી વધુ જનધન ખાતા ખોલવામાં આવ્યા છે. અહેવાલ અનુસાર 10 કરોડ ખાતા છે એ બંધ પણ થઈ ગયા છે. 12,779 કરોડ રૂપિયા પણ જમા થઈ ગયા છે બંધ એકાઉન્ટમાં. ખાતામાં જમા 12,000 કરોડ રૂપિયા લેવાવાળું કોઈ નથી. RBIની માર્ગદર્શિકા અનુસાર જો ગ્રાહક 2 વર્ષથી વધુ સમય સુધી ખાતામાં કોઈપણ ટ્રાન્ઝેક્શન વ્યવહાર નહીં કરે તો બચત અને ચાલુ ખાતું છે એ બંધ થઈ જશે. ત્યારબાદ 2024માં નવા નિયમ છે એ આવી જશે. રેશન કાર્ડને લગતી સેવાઓ વધુ સરળ. ડિજિટલ ઇન્ડિયાને પ્રોત્સાહન આપવા કેન્દ્ર સરકાર નવો નિર્ણય જાહેર કર્યો છે. જે મુજબ નવું રેશન કાર્ડ કઢાવવું છે, નામ ચડાવવું, નામ કમી કરાવવું, ડુપ્લિકેટ રેશન કાર્ડ કઢાવવું, રેશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવવું વગેરે સેવાઓ રેશન કાર્ડ સાથે છે એ ફાયદાની વાત હવે દેશભરના જે 7 લાખથી વધુ કોમન સર્વિસ સેન્ટર CSC સેન્ટર છે એમાં ઉપલબ્ધ રહેશે. આ સેવાઓ માટે હવે રેશનિંગ દુકાન પર કે મામલતદાર કચેરી ખાતે ધક્કા ખાવાની જરૂર નહીં પડે. લાંબી લાઇનોમાં પણ ઊભું નહીં રહેવું પડે. તમારે રેશન કાર્ડને લગતા કોઈ પણ કામકાજ કરાવવું હોય તો CSC સેન્ટરમાં તમારે થઈ જશે. ત્યારબાદ મિત્રો, સોના ચાંદીને લઈને સરકારનો મોટો નિર્ણય. સરકારે સોના ચાંદી પર ઇમ્પોર્ટ ડ્યુટી વધારી. ઇમ્પોર્ટ ડ્યુટી એટલે કે 12.50%થી વધારીને 15% કરી દીધી છે. નવો ઇમ્પોર્ટ ડ્યુટીનો દર 22 જાન્યુઆરીથી અમલીકરણમાં આવ્યો છે. કિંમતી ધાતુના સિક્કા ઉપર પણ ડ્યુટીમાં વધારો. સંતુલિત આયાત અર્થતંત્રને ટેકો આપવા નિર્ણય. સરકારના નિર્ણય બાદ સોના ચાંદીના ભાવમાં પણ છે વધારો જોવા મળ્યો છે. 2024માં મોટા ફેરફાર થયા છે. આધાર કાર્ડને લગતા
જેમાં વર્ષ 2024માં આધાર કાર્ડ બનાવવું અઘરું બન્યું છે. આધાર કાર્ડ બનાવવા 180 દિવસનો સમય લાગે છે. પાસપોર્ટની જેમ આધાર કાર્ડમાં પણ વેરિફિકેશન કરવાનું રહેશે. નવા આધાર કાર્ડ માટે અરજી કરનાર વ્યક્તિનું વેરિફિકેશન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે અને 18 વર્ષની ઉંમર પૂરી કરનાર યુવાનો માટે આ પ્રક્રિયા લાગુ થશે. ત્યારબાદ મિત્રો ખેડૂતો માટે પણ ખુશખબર આવી ગઈ છે. CNBC આવાસના સૂત્ર તરફથી મળેલી જાણકારી અનુસાર PM કિસાનને લઈને સરકારની મોટી જાહેરાત કરવામાં આવી શકે છે. PM કિસાન સન્માન નિધિ યોજના છે એમનો હપ્તો 2000 રૂપિયાથી વધારીને રકમ છે એ વધારવામાં પણ આવી શકે છે. ત્યારબાદ મિત્રો 16મો હપ્તો ક્યારે મળશે, ક્યારે આવશે એ અંગેના સમાચાર અત્યારે મળી ગયા નથી. કારણ કે સરકાર દ્વારા PM કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતના હપ્તા દર મહિના આપવામાં આવવાના બદલે દર 4 મહિને આપવામાં આવે છે. જેમાં સરકાર દ્વારા PM કિસાન સન્માન નિધિ યોજનામાં 6000 રૂપિયા દર વર્ષે આપવામાં આવે છે અને 2000 રૂપિયાના હપ્તા સ્વરૂપે આપવામાં આવે છે. PM કિસાન સન્માન નિધિ યોજનાનો હપ્તો છે એ તમને નવેમ્બર 15, 2023ના રોજ મળ્યો હતો. ત્યારબાદના 14 મહિના માફ કરજો મિત્રો 3 મહિના બાદ 16મો હપ્તો છે તમારા બેંક એકાઉન્ટમાં જમા થઈ શકે છે. હવે મિત્રો આજના સમાચારની શરૂઆત કરીએ તો 1 ફેબ્રુઆરી 2024થી બદલાયા છે નિયમો. જેમાં પૈસા ટ્રાન્સફર કરવા છે એ તમે માંગતા હો તો 1 ફેબ્રુઆરીથી તમે લાભાર્થીનું નામ ઉમેર્યા વિના સીધા બેંક એકાઉન્ટ ખાતામાં 5 લાખ રૂપિયા સુધીનું ટ્રાન્સફર કરી શકો છો. આ માટે તમારે ફક્ત લાભાર્થીના ફોન નંબર અને એકાઉન્ટ નંબર ઉમેરવાનો રહેશે. હવે મિત્રો આ પહેલાં છે એવું બનતું હતું કે તમારે 1 લાખ રૂપિયાથી ઉપરનું પેમેન્ટ એટલે કે 5 લાખ રૂપિયા સુધીનું ટ્રાન્ઝેક્શન કરવું હોય તો તમારે બેંક એકાઉન્ટ ડિટેલમાં છે એ જે લાભાર્થી છે એમનું નામ અને તમામ વિગતો છે એ ભરવી પડતી હતી. પરંતુ હવે આ ફેબ્રુઆરી મહિનાથી છે એ માત્ર તમે ફોન નંબર અને એકાઉન્ટ નંબરથી જ 5 લાખ રૂપિયા સુધીનું ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરી શકો છો. ત્યારબાદ મિત્રો LPGના ભાવ પણ છે એ દર મહિનાની પહેલી તારીખે વધતા હોય છે, અપડેટ થતા હોય છે અને ઘટતા હોય છે. જેમાં નવા વર્ષના પહેલા દિવસે 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો કરવામાં આવ્યો હતો. તો ઘરેલું 14 કિલોગ્રામના સિલિન્ડરની કિંમતમાં કોઈ પણ ફેરફાર કરવામાં આવ્યો નથી. આશા એ છે કે આ વખતે પણ તેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી કરવામાં આવ્યો અને મિત્રો એવું જ બન્યું છે. ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી. અને મિત્રો ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો 1 ફેબ્રુઆરી 2024થી જે રેશન કાર્ડના ધારકો છે એમના માટે રોટરી રાગી છે. કારણ કે ફેબ્રુઆરી મહિનાથી રાજ્યની તમામ રાશન કાર્ડની દુકાન દ્વારા ઘઉં અને ચોખાની સાથે બાજરી પણ મફતમાં આપવાનો નિર્ણય છે એ કરવામાં આવ્યો છે. તો અત્યારે છે એ રેશન કાર્ડ દીઠ મફતમાં ઘઉં અને બાજરો મળવા જઈ રહ્યો છે. તો એમાં ચોખા પણ મળતા હોય છે. ઘઉં, ચોખા અને બાજરો આ ત્રણેય વસ્તુ મફતમાં તમને આપવામાં આવે છે કે નહીં એ તમે નીચે કમેન્ટમાં પણ જણાવી દેજો. ત્યારબાદ મિત્રો પેટીએમ પર RBIની મોટી કાર્યવાહી. જો તમે પેટીએમ યુઝર હોય, પેટીએમ કરો, જે અવાજ તમે સાંભળતા હોય છે જેમાં તમે કોઈપણ ટ્રાન્ઝેક્શન પેટીએમમાં કરો છો અથવા તો કોઈપણ દુકાને જાઓ ત્યારે QR સ્કેન કરો છો ત્યારે એક એવું ગેજેટ હોય છે એમાં પેટીએમ કરો એવું જે સાઉન્ડ વાગતું હોય છે જે હવે બંધ થઈ જશે, તમને સાંભળવા નહીં મળે. કારણ કે મિત્રો RBI પેટીએમ બેંક દ્વારા ઘણા પ્રતિબંધો છે એ લગાવ્યા છે. જેમાં પેટીએમ બેંકને હવે નવા ગ્રાહકો ઉમેરવા ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ સાથે પેટીએમ બેંકમાં ક્રેડિટ ટ્રાન્ઝેક્શન કરવા ઉપર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ સિવાય વર્તમાન ગ્રાહકોને 29 ફેબ્રુઆરી પછી પેટીએમ બેંકમાં નવી રકમ ઉમેરી શકાશે નહીં. RBIના નિયમોનું પાલન નહીં કરવાને કારણે પેટીએમ ઉપર આ કાર્યવાહી કરવામાં આવી છે. એટલે કે મિત્રો જો તમે પેટીએમ વાપરો છો અને પેટીએમ વોલેટ બેંક અથવા તો પેટીએમ બેંક તમારી પાસે હોય અને એમાં જો પેમેન્ટ હોય, પૈસા હોય તો તમે એ તાત્કાલિક 29 ફેબ્રુઆરી પહેલાં છે બીજી બેંકમાં અથવા તો બીજા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લેજો. કારણ કે 29 ફેબ્રુઆરી બાદ પેટીએમ ઉપર તમે કોઈપણ પ્રકારનું ટ્રાન્ઝેક્શન કરી શકશો નહીં કે તમે રિચાર્જ કે ફાસ્ટેગનો ઉપયોગ પણ નહીં કરી શકો. કારણ કે RBI દ્વારા પેટીએમ ઉપર છે એ પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે. જેમાં પેટીએમ બેંક ઉપર નવા ગ્રાહકો પણ નહીં મળે અને પેટીએમના જે ગ્રાહકો છે એ ક્રેડિટ ટ્રાન્ઝેક્શન પણ કરી શકશે નહીં અને 29 ફેબ્રુઆરી પછી પેમેન્ટ પણ કરી શકશે નહીં. તો RBIનું નિયમોનું છે પાલન કરવું અનિવાર્ય છે. ત્યારબાદ મિત્રો ગુજરાતમાં કમોસમી વરસાદ, ખેડૂતોમાં ચિંતા વધી ગઈ છે. દ્વારકામાં સાંજે છે વરસાદ પડ્યો છે. સાથે બનાસકાંઠાના ડીસામાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને આ વાતાવરણને કારણે ખેડૂતોમાં ચિંતા પણ વધી રહી છે. આમ રાજ્યમાં આજે અમુક વિસ્તારોમાં ગરમીનો અનુભવ થયો છે તો બીજી તરફ વાતાવરણ પલટો પણ છે એ જોવા મળી રહ્યો છે. વરસાદ પણ પડવા મળ્યો છે. ઠંડી ધીમી ગતિએ ગાયબ થતી જઈ છે એવું જણાઈ રહ્યું છે. તો મિત્રો ફેબ્રુઆરી મહિનામાં છે એ ઠંડીનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે. પરંતુ હાલ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અથવા તો જો વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે જેના ભાગરૂપે ગુજરાત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં છે એ વરસાદ પણ જોવા મળી રહ્યો છે. એટલે કે મિત્રો ધીમી ધારે કોઈક જગ્યાએ છાંટા અથવા તો છૂટોછવાયો વરસાદ પડ્યો હોય છે, નહીં કે ધોધમાર વરસાદ. અને અમુક જગ્યાએ તો મિત્રો છે એ વાતાવરણમાં ધુમ્મસનું પ્રમાણ પણ જોવા મળી રહ્યું છે અને વાતાવરણ વાદળછાયું પણ જોવા મળી રહ્યું છે. અને વિસ્તારો અમુક એવા છે કે જ્યાં ગરમીનું પ્રમાણ છે એ વધી રહ્યું છે, એટલે કે ગરમીનો અનુભવ પણ થઈ રહ્યો છે.
ત્યારબાદ મિત્રો લાખો ખેડૂતોને થશે ફાયદો. દેશના ખેડૂતો આર્થિક રીતે સદ્ધર બને અને ખેતીમાં વિકાસ કરી શકે એ માટે સરકાર દ્વારા ઘણી યોજનાઓ દ્વારા સહાય આપવામાં આવે છે. આવી જ એક યોજના એટલે કે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના દ્વારા ખેડૂતોને લોન આપવામાં આવે છે, જેમાં ખેતીની જમીન ઉપર માત્ર 7% વ્યાજે દરે લોન આપવામાં આવે છે. આ યોજના હેઠળ ખેડૂતોને ટૂંકા ગાળા માટે લોન આપવામાં આવે છે, જેથી તેઓ ખેતી માટે જરૂરી સાધનો ખરીદી શકે અને અન્ય ખર્ચોના ઉપર એ પહોંચી શકે, એટલે કે અન્ય ખર્ચાઓ એ રોકી શકે અને ખેડૂતો એ સાધનોની ખરીદી પણ કરી શકે. આનો એક ફાયદો એ છે કે ખેડૂતોએ આ યોજના હેઠળ મળતી લોન પર બહુ વ્યાજ ચૂકવવું પડશે નહીં. અને મિત્રો આ ખાસ તમને જણાવી દે કે કેન્દ્રીય નાણામંત્રી દ્વારા પણ એક બજેટ જાહેર કરવામાં આવ્યું છે અને ગુજરાત રાજ્યના નાણામંત્રી દ્વારા પણ એક ખેડૂતલક્ષી ખેતીલક્ષી ગ્રીન એ બજેટ જાહેર કરવામાં આવ્યું છે. બજેટ અંગેનો વિડીયો પણ અમારી આ યુટ્યુબ ચેનલમાં મૂકેલો છે, તો તમે સૌપ્રથમ એ પણ ચેક કરી લેજો. ત્યારબાદ મિત્રો જીરું અને વરિયાળીના વાવેતરમાં વધારો જોવા મળી રહ્યો છે. ઝાલાવાડમાં રોકડિયા પાક જીરું અને વરિયાળીનું વાવેતર વધારવા માટે એ જોવા મળી રહ્યું છે. ગત વર્ષે 2,05,100